જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. ચોખાના પાપડ કે સાબુદાણાના પાપડ ઘણીવાર તો તમે બનાવ્યા જ હશે, પણ આ આલુ પાપડ તો ખાસ કરીને નોર્થ ઇન્ડિયામાં બનાવવામાં આવે છે. અને આ પાપડ તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. અને આ પાપડ તમે એકલા હાથે પણ બનાવી શકો છો. ખૂબ જ સહેલી રીત છે અને તમે પહેલીવાર બનાવતા હશો તો પણ ખૂબ જ સરસ બનશે. અને આ પાપડ ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે. તો આખા વર્ષ માટે બટાકાના પાપડ કેવી રીતે બનાવાય તેની રેસીપી જોઈ લઈએ. તો ચાલો પહેલાં તો આપણે સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં સૌથી પહેલાં તો 1 વાટકી સાબુદાણા લીધા છે, જે મેં ટીશ્યુ પેપરથી લૂછીને લીધા છે. ત્યારબાદ આપણી મેઇન સામગ્રી બટાકા 500 ગ્રામ લીધા છે. ત્યારબાદ મસાલામાં 1 ચમચી જીરું, 1 ચમચી ચીલી ફ્લેક્સ જે મેં ઘરે જ બનાવી છે. હવે 1 ચમચી મીઠું, મેં અહીં સિંધો મીઠું લીધું છે, તમે રેગ્યુલર પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી કસૂરી મેથી લીધી છે અને તે બિલકુલ ઓપ્શનલ છે. અને લીલા કાપેલા ધાણા જે 2 થી 3 ચમચી લીધા છે. સાબુદાણા બટાકાના પાપડ તૈયાર કરવા માટે મેં અહીં 1 વાટકી સાબુદાણા લીધા છે. હવે સાબુદાણાને આપણે એક પેનમાં શેકતા જઈશું અને ગેસ સ્લો ટુ મીડિયમ પર જ સાબુદાણા શેકવાના છે. આપણા સાબુદાણા શેકાતા 3 થી 4 મિનિટનો સમય લાગશે. માર્કેટમાં સાબુદાણાનો લોટ પણ તૈયાર મળે છે, તે પણ તમે લાવી શકો છો. હવે આપણા સાબુદાણા સરસ શેકાઈ ગયા છે, તો હવે ગેસ બંધ કરી દઈશું અને સાબુદાણાને ઠંડા કરીશું. હવે આપણા સાબુદાણા ઠંડા થઈ ગયા છે, તો હવે એક મિક્સર જારમાં સાબુદાણા ઉમેરી લઈશું અને સારી રીતે ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો સાબુદાણાનો પાવડર રેડી થઈ ગયો છે. તો અહીં પાપડ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ બોઇલ કરીને જ બટાકા લીધા છે. અહીં મેં બટાકાને પહેલાંથી જ બાફી લીધા છે. બટાકા જ્યારે બોઇલ કરો ત્યારે બરાબર બફાયેલા હોવા જોઈએ અને એની છાલ ફાટશે તો પણ ચાલશે, પણ કાચા ન રહેવા જોઈએ. તો બટાકા જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે બટાકાની છાલ કાઢી લઈશું. અને તમારી સાથે કોઈ હેલ્પ કરવાવાળું ના હોય તો પણ તમે એકલા પણ બનાવી શકો છો અને કોઈની મદદની પણ જરૂર ના પડે. તો બધા જ બટાકાની આપણે છાલ કાઢી લેવાની છે. હવે આપણે શું કરવાનું ખબર? આપણે એક છીણી લેવાની છે અને છીણીના મદદથી બટાકાને હાથમાં લઈ છીણી લઈશું. તમે તેની જગ્યા પર ચોખા ચાળવાનો ચારણો પણ લઈ શકો છો. એમાં પણ એકદમ ઝીણું થઈ જશે અને તમને જે ઇઝી લાગે એ પ્રમાણે તમારે લેવાનું. આ રીતે બધા બટાકા છીણાઈ ગયા છે અને એનું ટેક્સચર પણ ખૂબ જ સ્મૂથ બનીને રેડી થઈ ગયું છે. તો હવે બટાકાને આપણે મસળવાનું છે. એકદમ સ્મૂથ ના થઈ જાય ત્યાં સુધી આપણે મસળી લઈશું, તો જ આપણા પાપડ એકદમ સરસ અને સોફ્ટ બનશે. આપણે જે રીતે લોટ બાંધતા હોય ને તે રીતે મસળી લેવાનું છે. જો હાથમાં થોડું ચોંટે એવું લાગે તો થોડું હાથમાં તેલ લગાવીને કરવાનું. અને બટાકા જ્યારે ગરમ હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. બટાકા ઠંડા થઈ જાય ત્યારે જલ્દીથી નથી થતા અને એનું રિઝલ્ટ પણ સારું નહીં આવે. આપણે 5 મિનિટ જેવું મસળવાનું છે. થોડી મહેનત તો કરવા જ પડશે, તો જ આપણા પાપડ સરસ થશે. અને ઘણા લોકો બનાવે છે તે પાપડ તળ્યા પછી લાલ પણ થઈ જતા હોય છે. તો આ રીતે આપણો સ્મૂથ માવો પણ રેડી કરી લીધો છે. હવે આપણે મસાલા ઉમેરીશું. પહેલાં તો આપણે સાબુદાણાનો પાવડર ક્રશ કરેલો તે ઉમેરી લઈશું. ત્યારબાદ 1 ચમચી જીરું ઉમેરીશું. હવે 1 ચમચી સિંધો મીઠું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. જો તમારા ઘરે વધારે તીખું ખાટા હોય તો તમે ચીલી ફ્લેક્સ વધારે પણ ઉમેરી શકો છો. અને જો તમારા ઘરે ચીલી ફ્લેક્સ અવેલેબલ ના હોય તો તમે એની જગ્યા પર લીલા મરચાં પણ યુઝ કરી શકો છો. હવે 1 ચમચી આપણે કસૂરી મેથી ઉમેરીશું, જે બિલકુલ ઓપ્શનલ છે. અને આપણી છેલ્લી સામગ્રી લીલા ધાણા ઉમેરી મિક્સ કરતા જઈશું. આપણે બેટર એકદમ સ્મૂથ બનાવવાનું છે. જે રીતે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે બાંધવાનું છે. હવે ઉપરથી 1 ચમચી તેલ ઉમેરી સ્મૂથ કરી લઈશું. આ જ રીતે આપણે બધા લુવા કરી લઈશું. તો હવે આપણું બટાકાનું મિશ્રણ પાપડ બનાવવા માટે રેડી છે. આ મિશ્રણ ચીકાશવાળું હોય છે,
એટલે પહેલાં તો આપણે હાથ પર થોડું તેલ લગાવી લઈશું અને એક ગોળ લુઓ કરી લઈશું. આ રીતે આપણે 2 થી 3 લુવા રેડી કરી લઈશું. તો હવે પાપડ બનાવવા માટે મેં અહીં પહેલાંથી પ્લાસ્ટિક પાથરી દીધું છે અને એના પર થોડું તેલ લગાવી લઈશું. તમારી પાસે બેકિંગ પેપર હોય તેનો પણ યુઝ કરી શકો છો, પણ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે કોટનનું કાપડ પર નહીં મૂકવા. પ્લાસ્ટિક પર જ પાપડ બનાવવાના છે, તો જ આપણા પાપડ સારી રીતે નીકળશે. તો હવે આપણી પ્લાસ્ટિકની શીટ પર લુવો મૂકી દઈશું અને એની ઉપર એક પ્લાસ્ટિક મૂકીશું અને એક ડબ્બો ક્યાં તો ડીશ લઈશું. આ રીતે એને પ્રેસ કરી લેવાનું છે. જુઓ કેટલો સરસ પાપડ રેડી થઈ ગયો છે. થોડું આપણે હાથના મદદથી આ પાપડ પાતળા કરી લઈશું અને જરા પણ ફાટતા નથી. આ રીતે આપણે બીજો પણ રેડી કરીશું. થોડો જાડો લાગે તો આપણે હાથેથી કરશો તો પણ ઇઝીલી થઈ જશે. આ રીતે આપણે બધા જ બટાકાના પાપડ રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા બધા જ પાપડ રેડી થઈ ગયા છે. તો આ પાપડને આપણે તડકામાં જ સુકવવાના છે. અને જો તમારા ઘરમાં તડકો ના આવતો હોય તો 2 થી 3 દિવસ માટે પંખા નીચે પણ સૂકવી શકો છો. પછી બીજે દિવસે સવારે તડકામાં મૂકી દેવું. અહીં મેં 2 દિવસ પાપડને તડકો આપ્યો છે અને આપણે પાપડને સ્ટોર કરવા હોય તો તડકો આપવો ખૂબ જ જરૂરી છે. 2 દિવસ પછી તમે જોઈ શકો છો આપણા પાપડ સુકાઈ ગયા છે અને એકદમ પાતળા બનીને રેડી થયા છે. અહીં મેં પહેલાંથી જ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની છે. જો તમારું તેલ વધારે ગરમ હશે તો પણ તમારા પાપડ લાલ થઈ જશે અને આ પાપડને તળાતા બિલકુલ સમય નથી લાગતો. તમે જેવા તેલમાં નાખો તેવા જ ચીપિયાના મદદથી બહાર કાઢી લેવાનું. આ રીતે આપણે બીજો પાપડ પણ તળી લઈશું. આ રીતે જ આપણે બધા પાપડ તળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા બધા જ પાપડ તળીને રેડી કરી લીધા છે અને તમે જુઓ તો ખરા પાપડ તરત જ તૂટી જાય છે. તો આપણા પાપડ પરફેક્ટ બન્યા છે અને 500 ગ્રામ બટાકામાંથી 25 થી 30 પાપડ બનીને રેડી થશે. અને આ પાપડ એટલા ટેસ્ટી બન્યા છે અને ક્રન્ચી પણ બન્યા છે. એકવાર ખાઈ તો ખાવાનું જ મન થાય, એટલા સરસ બન્યા છે. તો તમે પણ આખા વર્ષ માટે આલુ પાપડ બનાવીને સ્ટોર કરો. તો તમે આ આલુ પાપડ ક્યારે બનાવો છો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી કહેજો. ચાલો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.